નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધંધુકા એસટી ડેપો ફરી વિવાદના વંટોળમાં। ઝાલાના પ્રકરણની શાહી સુકાઈ નથી ત્યાં ચુડાસમાનો ચાલુ બસે મોબાઈલ વાપરતો વિડીયો વાયરલ। બીએમએસ યુનિયન નેતાના ખાખી અને નિયમોના ધજાગરાથી મુસાફરોના જીવ અદ્ધર। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો ધંધુકા એસટી ડેપો ફરી એકવાર ભારે કુખ્યાત વિવાદના વંટોળમાં સંપડાયો છે। ડેપોના ચર્ચાસ્પદ ડ્રાઈવર ચેતનસિંહ ઝાલા દ્વારા સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી સ્ટેટસમાં મૂકવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ ડેપોના અન્ય એક ડ્રાઈવરની ગંભીર બેદરકારી સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। ધંધુકા ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર જયરાજસિંહ ચુડાસમા બેઝ નંબર 1042 ચાલુ બસે એક હાથે સ્ટેરિંગ અને બીજા હાથે બિંદાસ રીતે મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે। સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખુલ્લેઆમ મુસાફરોના જીવ જોખમમાં મૂકનાર આ ડ્રાઈવર જયરાજસિંહ ચુડાસમા પોતે બીએમએસ યુનિયનના આગેવાન છે। વાહનમાં મુસાફરોની સુરક્ષા માટે નિગમની મધ્યસ્થ કચેરી દ્વારા ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ન કરવા અંગે કડક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવા છતાં આ યુનિયન આગેવાન પોતાની નેતાગીરી અને હોદ્દાના નશામાં ઉપરી અધિકારીઓના આદેશોના ધજ્જા ઉડાવતા સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે। નિગમના નીતિ નિયમોને ઘોડીને પી જઈને સેંકડો નિર્દોષ મુસાફરોના જીવ સાથે ખિલવાડ કરવાની આ નિર્લજ્જ ઘટના હાલ સમગ્ર અમદાવાદ ડિવિઝનમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે। ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે અમદાવાદ એસટી વિભાગના વિભાગીય નિયામક ડીસી આવા ચમરબંધી અને કાયદો હાથમાં લેનારા યુનિયન આગેવાન સામે સસ્પેન્શન સહિત આકરા પગલાં ભરવાની હિંમત દર્શાવશે કે પછી યુનિયનના દબાણ સામે વહીવટી તંત્ર લાચાર બનીને તમાશો જોશે। જનતા હવે આ મામલે તાત્કાલિક દાખલારૂપ અને કડક શિસ્ત વિષયક કાર્યવાહીની માંગ કરી રહી છે। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।